દર્શક મિત્રો, હું છું પદ્મા અનિશા. તમે જોઈ રહ્યા છો લોક સામનો ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર દહેગામથી અમારા રિપોર્ટર મિલન શાહ સાથે. ગાંધીનગર જિલ્લાના દહેગામમાં જૈન સમાજ માટે આધ્યાત્મિક અને ધાર્મિક મહત્વનો અવસર સર્જાયો છે. ચાતુર્માસની પાવન આરાધના માટે આચાર્ય શ્રી મૃદુરત્ન સાગર સુરેશ્વરજી મહારાજ સાહેબનું ભવ્ય સ્વાગત સાથે નગર પ્રવેશ કરાવવામાં આવ્યો. વાજતે ગાજતે યોજાયેલા આ ભવ્ય શોભાયાત્રામાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા. આગામી 4 મહિના દરમિયાન પૂજ્ય આચાર્ય શ્રી તપસ્વી મુનિ શ્રી મોક્ષરત્ન સાગરજી મહારાજ, દહેગામના પનોતા પુત્ર મુનિ શ્રી પવિત્ર રત્ન સાગરજી મહારાજ તેમજ સાધ્વીવર્યા શ્રી સ્વર્ણ જ્યોતિ શ્રીજી મહારાજ સાહેબ દહેગામમાં સ્થિર રહીને આરાધના અને ધર્મ પ્રવચનો દ્વારા ભક્તોને માર્ગદર્શન આપશે. આચાર્યશ્રીએ પોતાના પ્રવચનમાં જણાવ્યું કે ચાતુર્માસ આત્મકલ્યાણ અને સંયમની સાધનાનો શ્રેષ્ઠ સમય છે. ભગવાન મહાવીરના ઉપદેશ અનુસાર ચોમાસામાં અસંખ્ય સૂક્ષ્મ જીવોની ઉત્પત્તિ થતી હોવાથી સાધુ સાધ્વીઓ જીવોની રક્ષા માટે એક જ સ્થાને નિવાસ કરીને આરાધના કરે છે. આચાર્યશ્રીનું દહેગામમાં આ ત્રીજું ચાતુર્માસ છે. મુનિશ્રી પવિત્ર રત્ન સાગરજી મહારાજે પણ દહેગામના ઉપરોક્તનું સ્મરણ કરતા જણાવ્યું કે ચાતુર્માસ આનંદ, આરામ અને આધ્યાત્મિક આયોજનનો અવસર છે. આ પ્રસંગે મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને ગુજરાતના વિવિધ વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં ગુરુ ભક્તો ઉપસ્થિત રહ્યા હતા. ગુરુ પૂજનનો લાભ પ્રેમીલાબેન સુરેશકુમાર ચોકસી પરિવારે લીધો હતો, જ્યારે મહારાજ સાહેબના આગમનનો સંપૂર્ણ લાભ મયુરસિંહ ભૂપતસિંહ વાઘેલા પરિવારે પ્રાપ્ત કર્યો હતો. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામનો ન્યૂઝ.